ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે શનિવારે સાંજે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વન નેશન વન ઇલેક્શન પર કાર્યક્રમ યોજાશે, જે અંગેની માહિતી આપવા આજરોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું. ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હોટેલ રિજેન્ટા સેન્ટ્રલ ખાતે શુક્રવારે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિરણ મજમુદાર દ્વારા આવતીકાલ તારીખ 21મી જૂન શનિવારે સાંજે 4:30 કલાકે આત્મીય હોલમાં યોજાનાર કાર્યક્રમ વન નેશન વન ઇલેક્શનની માહિતી આપવામાં આવી. જાગૃતિ માટે યોજાનાર કાર્યક્રમની વિગતો ઉપસ્થિત મહાનુભાવોએ આપી હતી. આ વિશે ગુજરાત ઇન્ચાર્જ ડોક્ટર અનિલ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવશે. મહત્તમ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી હતી. ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી હરીશ થદાણી, વાઇસ પ્રેસિડેન્ટ અનીશ પરીખ, કમલ કુમાર, ટ્રેઝરર તુષાર શ્રોફ, ભાવિક બારોટ, પ્રાપ્તિ રાઠોડ સહિતના સભ્યો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. હું કિરણ મજમુદાર, પ્રમુખ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત વન નેશન વન ઇલેક્શનનો પ્રોગ્રામ તારીખ 21મી જૂન સાંજે 4:30 કલાકે આત્મીય સંસ્કાર ધામ હોલમાં એસવીએમ કોલેજની સામે શ્રી હરિ પેટ્રોલ પંપની પાછળ રાખવામાં આવેલ છે. આ વન નેશન વન ઇલેક્શનની ફાયદા અને ગેરફાયદા વિષયમાં ડૉક્ટર અનિલભાઈ પટેલ, જેઓ વન નેશન વન ઇલેક્શનના ઇન્ચાર્જ, ગુજરાતના ઇન્ચાર્જ છે, તેઓ આપણી સમક્ષ એમનો પક્ષ મૂકશે. આ એક માત્ર ને માત્ર અમારી ઇન્ડસ્ટ્રી અને વેપાર ધંધામાં દર વર્ષે ઇલેક્શનો આવવાથી પડતી મુશ્કેલીઓ, એની આડઅસરો અને વિકાસમાં બહુ મોટા હર્ડલ્સો ઊભા થતા હોય છે. તો અમે એનાથી થોડા એ હતા કે ભાઈ આવા આયોજનથી એના ફાયદા અને ગેરફાયદા શું છે તેનો પક્ષ સાંભળવા માટે અમે ભરૂચના પ્રબુદ્ધ નાગરિકોને ઇન્વિટેશન આપીને આવકાર્યા છે.